આજકાલ અમે એવું જોઈ રહ્યા છીએ કે ગર્ભ સંસ્કાર માટે ખૂબ જાગૃતિ વધી રહી છે. ગર્ભ સંસ્કાર કરતાં પણ માતા પિતાને એ જાગૃતિ વધી રહી છે કે ગર્ભધારણ કરતાં પહેલાં મારે કશું કરવાનું છે જેથી હું મારા બીજમાં ફેરફાર કરી શકું. ગર્ભ અવસ્થા દરમિયાન મારા જીવનમાં ઘણા બધા ફેરફાર કરવાના છે જેથી એ બાળક ખૂબ સારી રીતે ઉછરી શકે. પરંતુ હજુ પણ કેટલાક યુગલો એવા છે કે જેમને એવું થાય છે કે બાળક તો પણ આવી જાય, એમાં કશું કરવાની શું જરૂર છે. બાળક આવવું એ બહુ મોટી વાત નથી, બાળક કેવું આવે છે ને એ ખૂબ મહત્વનું છે. જો કંઈ પણ બની રહ્યું છે ને તો એમાં શરૂઆત ખૂબ મહત્વની હોય. ધારો કે કોઈ મકાન બનાવી રહ્યું છે તો એમાં પાયામાં સૌથી વધારે સમય લાગે, સૌથી વધારે મટીરિયલ પણ એમાં વપરાય અને કદાચ આખા બિલ્ડિંગમાં જે ખર્ચો થાય ને એટલો ખર્ચો પાયામાં થઈ જાય. એનો મતલબ કે જેની શરૂઆત મજબૂત એની ઇમારત મજબૂત, એની કૃતિ સુંદર. બાળકના જીવનમાં પણ આવું જ છે. બાળકના જીવનની શરૂઆત તે માતા પિતા જ્યારે બાળક લાવવાનો વિચાર કરે છે ને ત્યારથી થાય છે. અને એટલે જ એ માતા પિતા બાળકને ધારણ કરતાં પહેલાં પોતાના પર કેવી રીતે કામ કરે છે, પોતાની ઉર્જા પર કેવી રીતે કામ કરી રહ્યા છે અને ગર્ભધારણ દરમિયાન એ માતા પોતાના કેવા ભાવ જગતમાં છે અને ગર્ભાવસ્થામાં પોતે કેવું જીવન જીવી રહી છે તે ખૂબ મહત્વનું છે. મારે હરેક દંપતીને એવું કહેવું છે કે જીવનમાં કંઈ પણ શ્રેષ્ઠ મેળવવા માટે તમે પોતાનાથી બનતા બધા જ પ્રયત્ન કરો છો, તો શા માટે બાળકમાં નહીં? આપણે એવા ભ્રમમાં ન રહીએ કે કંઈ પણ નહીં કરીએ તો પણ બાળક આવી જ જશે. આપણે ચોક્કસ જ મહેનત કરવી પડશે. કોન્શિયસ કન્સેપ્શન એટલું સુંદર જ્ઞાન, એટલું સુંદર માર્ગદર્શન કે જેના દ્વારા ગર્ભધારણ પહેલાં પતિ પત્ની પોતાને તૈયાર કરી શકે. ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન જે માને શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે એટલી સક્ષમ બનાવે કે જે પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું શ્રેષ્ઠ પોષણ કરી શકે. જો તમે ગર્ભધારણ માટે વિચારી રહ્યા છો અથવા તો ગર્ભવતી છો, ચોક્કસ જ યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધો. તમે જે પરિણામ મેળવશો તે ખરેખર અદ્ભુત હશે.